નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજા રાણી તળાવ આસપાસ દબાણોનો રાફડો, નોટિસ બાદ કાર્યવાહીની વાટ। અમદાવાદના ચંડોળા તળાવની જેમ વડોદરામાં રાજા રાણી તળાવ આસપાસ પણ ગુજરાત બહારના લોકો દ્વારા દબાણ સર્જવામાં આવ્યું છે। અમદાવાદના ચંડોળા તળાવ બાદ વડોદરામાં પણ તે રીતથી કાર્યવાહી કરવા સાંસદની માંગ હતી। આ બાદ વડોદરાના પાણીગેટના રાજા રાણી તળાવ કિનારે આવેલા ગેરકાયદે ઝૂંપડા ચર્ચામાં આવ્યા। પૂર્વ વિસ્તારના મામલતદાર દ્વારા અંગેની નોટિસ ફાળવવામાં આવી છે। સ્થાનિકો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ઘરની માંગણી કરવામાં આવી। અમદાવાદના ચંડોળા તળાવ આસપાસના વિસ્તારમાં સેંકડો અનધિકૃત રીતે રહેતા અને ધંધો કરતા બાંગ્લાદેશી પરિવારો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે। આ મામલે રાજ્ય સરકાર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી કરીને તેને દૂર કરવામાં આવ્યા છે। આ બાદ વડોદરામાં પણ આ પ્રકારના દબાણ હોવાનો મત સાંસદે ટ્વીટ કરીને વ્યક્ત કર્યો હતો। ત્યારબાદ વડોદરાનું રાજા રાણી તળાવ ચર્ચામાં આવ્યું છે। આ તળાવની આસપાસ સેંકડો પરિવારો બિનઅધિકૃત રીતે ઝૂંપડા બાંધીને વસવાટ કરી રહ્યા છે, જેનાથી દબાણ સર્જાયું છે। ડિસેમ્બર માસમાં તંત્ર દ્વારા મકાન ખાલી કરવા અથવા તો તેના પુરાવા રજૂ કરવા માટેની મુદત આપી હતી, જે બાદ મોટી કાર્યવાહીની વાટ જોવાઈ રહી છે। અમદાવાદની જેમ વડોદરાના પાણીગેટમાં આવેલા રાજા રાણી તળાવ આસપાસ પણ ગુજરાત બહારના લોકો દ્વારા દબાણ સર્જવામાં આવ્યું છે। અહીંયા 160થી વધુ કાચા પાકા મકાનો બનાવીને અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે। એટલું જ નહીં, આ લોકો દ્વારા પોતાની સુગમતા ખાતર આજવાથી આવતી પાણીની મુખ્ય લાઇનને પણ છોડી નથી, તેના પર પણ મકાનો બનાવી દેવામાં આવ્યા છે। અને આ અંગે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના મામલતદાર દ્વારા મકાનોની નોટિસ પણ ફાળવવામાં આવી છે, પરંતુ ત્યારે હવે વધુ કાર્યવાહીની વાટ જોવાઈ રહી છે। અમારે ઘરને બદલે ઘર જોઈએ। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ અહીંથી જવા માટે તૈયાર છે, પરંતુ તેમને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ કરવામાં આવી રહી છે। તેણે ઉમેર્યું કે મારા લગ્નને 26 વર્ષ થયા છે, મારા સાસુ સસરા અહીંયા 70 વર્ષથી રહે છે અને હમણાં પાલિકા દ્વારા આવ્યા હતા, નોટિસ આપીને જતા રહ્યા છે અને અમે અમારા બાળકોને લઈને ક્યાં જઈશું? અમારે ઘરને બદલે ઘર જોઈએ। તંત્ર દ્વારા ઝૂંપડાને ખાલી કરવા અથવા તો તેના પુરાવા રજૂ કરવા માટેની નોટિસ ફટકારી છે। આ તળાવ વડોદરાના ઐતિહાસિક તળાવ હોવાનું મનાય છે। આ અજબ તલાવ પાણીગેટ દરવાજાની બહારનું તલાવ, આમ સામે તમે જોશો તો ગૌરવ સોસાયટી છે। ગૌરવ સોસાયટી પાછળનું આ અજબ તલાવ છે, ઐતિહાસિક તલાવ છે। સર સયાજીરાવ ગાયકવાડના સરકારમાં આ બનેલું તલાવ છે। આ તલાવની અંદર 4 દરવાજા વિસ્તારનું સમગ્ર વરસાદનું પાણી ગ્રેવિટીથી આ સામેના ઘાટ પરથી સીધું તલાવમાં આવે છે। આ આખું તલાવ વરસાદના પાણીથી ભરાતું હોય છે। એ ભરાયા પછી તમે અહીં જોશો તો એક બ્રિજ બની ગયો છે, ગેરકાયદેસર બ્રિજ છે। ત્યાં એક દિવાલ હતી અને દિવાલની અંદર એક દરવાજો છે। દરવાજાથી આ તલાવ ભરાયા પછી એ દરવાજાથી પાણી પેલી બાજુ જતું અને એનાથી રાજા રાણી તલાવ ભરાતું હતું। એ દિવાલ ઉપર પણ કોઈ કે ગેરકાયદેસર બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે। 2 ફૂટની દિવાલ છે અને એના ઉપર 10 ફૂટનો બ્રિજ બનાવ્યો છે। બ્રિજના પિલ્લર બી તલાવની અંદર નાખેલા છે। જે તે સમયે તત્કાલીન મુખ્ય મ્યુનિસિપલ કમિશનર વિનોદ રાવ સાહેબને બી મેં લઈને આવ્યો હતો બ્રિજ સુધી। એ સાહેબ પણ નીચે તલાવમાં ઉતરીને જોઈ ગયા હતા કે ના ગેરકાયદેસર છે, ના આનો કઈ વિકાસ કરવા જેવો છે। તો જે તે સમયે એમને JCB ને બધું મોકલીને બીજે દાડે તોડવાની વ્યવસ્થા બી કરેલી આવી, પરંતુ પૂર્વ ઝોનની અંદર કોઈ નેતા અને કોઈ અધિકારીનો ઝઘડો થવાના લીધે બધો મામલો બગડી ગયો અને પછી JCB જતું રહ્યું અને પછી એ બ્રિજ તોડવાનો રહી ગયો। બ્રિજની પેલી બાજુ રાજા રાણી તલાવ છે। એ રાજા રાણી તલાવની વચ્ચેથી 2 ફીડર લાઈન જાય છે। એ જે મુખ્ય આજવાથી જે પાણીની લાઈન આવે છે પાણી ટાંકીથી, તે લહેરીપુરા પાણીગેટ દરવાજા એની વચ્ચેથી એ લાઈન નીકળી ખારવાવાડ જાય છે, નવાપુરા જાય છે પાણી, અને બીજું એક સેન્ટ્રલ જેની ટાંકી છે પાણી ટાંકી, ત્યાં લગીના પાણી લઈ જાય છે। એ ફીડર લાઈનની ઉપર પણ ગેરકાયદેસર ઝૂંપડા બની ગયા છે। હવે ટોટલ તમે જોશો તો તલાવની અંદર બધા ઝૂંપડા છે, ફીડર લાઈનની ઉપર ટોટલ 500 થી 600 ગેરકાયદેસર ઝૂંપડા બનેલા છે। અને આ તલાવની અંદર છેલ્લા જોશો તો 2000ની સાલથી અહીં પાણી ભરવાનું બંધ કરી દીધું છે, કારણ કે જે ઝૂંપડાનું રાજકારણ છે એટલે પાણી ભરાય તો ઝૂંપડા બની ના શકે, એટલે તલાવ ન ભરાય એના માટે પાછળ ખોદી નાખવામાં આવેલું છે અને ત્યાંથી પછી કાંસમાં પાણી સીધું જતું રહેતું હોય છે। એટલે તલાવ છેલ્લા 20 વર્ષથી ભરાતું નથી અને ગંદકી પારાવાર થઈ ગઈ છે। પણ અત્યારે જ્યારે અમદાવાદ શહેરની અંદર જ્યારે ચંડોળા તલાવનું ડિમોલેશન થયું અને જે જગા જે પ્રમાણે ખુલ્લી થઈ, તો આ વિષય તો મેં 2016થી લડતો હતો, હું જ્યારે કાઉન્સિલર હતો, અને 2018માં મેં લેખિતમાં રજૂઆત કરેલી કમિશનર સાહેબને
તો કે આ તલાવ બી તમારે એ પ્રમાણે જેવા ચંડોળા તલાવ લીધો છે તમે આ પ્રમાણે આ ઝૂંપડપટ્ટીથી દૂર કરો. સ્થાનિક ઝૂંપડાવાળા હશે તો એને તમે છેવાડાના માનવી છે એમને ઘર આપો. બીજા એની અંદર કેટલા બહારથી ઝૂંપડા આવે છે તમે તપાસ કરો અને આ તલાવને બી સુરસાગર જેવું તમે ફર્સ્ટ ક્લાસ બનાવી દો તો વિસ્તારને બી ચાર ચાંદ લાગી જાય.